હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવીશું. તેની માટે આપણે 1 લીટર દહીં લીધું છે. દહીંને આપણે આવી રીતે બાંધી દઈશું. તેનું પાણી નીચોવી દઈશું. હવે આપણે બાંધીને 7 થી 8 કલાક ફ્રીજમાં મૂકી દઈશું. તેનું બધું પાણી નીચોવી દઈશું. દહીંમાંથી પાણી નીકળી ગયું છે. આવી રીતે આપણે હાથથી ફેટી દઈશું. હવે તેની અંદર આપણે દળેલી ખાંડ એડ કરીશું. ટેસ્ટ મુજબ એડ કરીશું. હવે તેને ફેંટીશું. ચાયણી લીધી છે આપણે. ચાયણીમાંથી કાઢી દીધું છે. તેની અંદર આપણે 2 ટેબલસ્પૂન મલાઈ એડ કરીશું. ગરમ દૂધમાં કેસર મેલ્ટ કરી દીધું છે. તેને અંદર આપણે એડ કરીશું. હવે મિક્સ કરીશું. તેની અંદર આપણે ફ્લેવર માટે ઇલાયચી પાવડર એડ કરીશું. તેની અંદર આપણે થોડા ડ્રાયફ્રૂટ એડ કરીશું. મિક્સ કરીશું. શ્રીખંડ તૈયાર છે. હવે આપણે એક ડબ્બામાં કાઢીને તેને ફ્રીઝરમાં 7 થી 8 કલાક મૂકી દઈશું. ડબ્બામાં ભરી દીધો છે. હવે તેની ઉપર આપણે થોડા ડ્રાયફ્રૂટ ગાર્નિશ કરીશું. હવે તેને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. જોઈ શકો છો આપણો ડ્રાયફ્રૂટ શ્રીખંડ રેડી છે.